જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે જઈ રહ્યા છીએ ગામડે બબુને તેડવા. તો બન્યા રહો અમારી જોડે. અહીંયા છે અમારી સોસાયટી. આજે મમ્મીના ઘરે અને પછી કાલે જશું બબુને લેવા. હસમુખને નોકરી ઉપરથી સીધા લેવાના હતા, તો ત્યાં વચ્ચે જીઆઈડીસીમાંથી અમને લઈ અને પછી ત્યાંથી નીકળ્યા અમે લોકો. બહુચરાજી થઈ સંખલપુર થઈને ટુવડ, ત્યાં વચ્ચે સંખલપુર આવે ત્યાં બહુચરમાનું સરસ મજાનું મંદિર છે. સિટીમાં સ્ક્વેર ફૂટ પ્રમાણે જ ભાવ ચાલે ને અહીંયા પોતપોતાના ડેલા. એ બહુચરમાં लॉक सुना लॉक ब्लॉक बाप लोग के तो ये तो लॉक के है आई क्या करे અને મીઠો લીમડો કહેવાય. એમ સારું કર્યું કીધું નહીં કાને. ટોરથી હવે નાયકા જવા માટે નીકળ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા માં હે ગાડી તોડવાની થઈ છે કે લુસીદો ભાભી તેડવા કાંજી ભાઈ તેડવા જાય હે કાંજી ભાઈ તેડવા એ ભાઈ લાડ કાંજી ભાઈ નો ગુડલો બાબલો નહીં આયો અહીંયા જાય તેડવા હે હોવે 2 મહિના થયા હોવે થયા એ છો હોવે ઓએ ઓએ મારી માં ઓએ કરે જતા રહે ઓહો હજી તો લૂજ કરશે. એ તો તોડવાની થાય માં. હા હજી થશે અને ફોન કરી દો અમારે ભઈલા મને માં થોડા ઇમોશનલ થઈ જાય ગામડે આવી એટલે નીકળતી વખતે જરા એ ઢીલા થઈ જાય, પણ શું કરવી, નોકરીઓ માટે જવું પડે. કહેવાય છે કે આ ગામમાં અમારા સમાજમાં સૌથી વધારે શિક્ષિત છે આ ગામમાં માતોટા. ફાઇનલી અમે બબુને લઈને નીકળશું હવે. જય માં સિંધવાઈમાં. આ છે વેડધામ માં સિંધવાઈમાનું મંદિર, મમ્મીના કુળદેવી. બબુને ત્યાં દર્શન કરાવી અને પછી નીકળશું. માં સિંધવાઈમાના ખોળે આવીને બબુએ કેવા સરસ મજાના જોઈ રહ્યા જુઓ. બબુને શાયદ મજા આવી. માના ખોળે આવીને કોને ના ગમે. પહેલું એ બબુને દર્શન કરાવી
વેડધામ સિંધવાઈમાનું મંદિર સરસ મજાનું મોટી જગ્યામાં આવેલું છે. વઢિયારમાં આવો તો જરૂર એકવાર અહીંયા મુલાકાત લેજો. અહીંયાથી દર્શન કરી અમે પહોંચ્યા કાઠીધામ. અહીંયા સિંધવાઈમાની 5 બહેનોનું મંદિર ભેગું જ છે. અને અમારા સિંધવકુળના જે ટુવરના અને બિલિયાના છે એ લોકોને અહીંયા વધામણા દેવાય છે. બબુને કાઠીધામ દર્શન કરાવી અને પછી જશું ટુવડ. થોડો તડકો થઈ ગયો એટલે બબુને કંટાળો આવ્યો, પણ દર્શન કરાવવાના હતા અને એની મમ્મી અહીંયા મંદિરમાં નથી આવતું. અમારે વધામણા થાય પછી જ મંદિરમાં વહુ આવી શકે સિંધવમાં. અંદર રહી ગયો. ફાઇનલી આવી ગયા ટુવડ. આ છે ટુવડ ગામનું મહાદેવજીનું મંદિર. એકદમ સરસ મજાનું ગામને તળાવને પેલી બાજુ. અરે એકદમ સરસ. આ મારો ભાઈ. આ છે મારો ભાઈ. અમે થોડા વહેલા ઘરે જશું. બબુના સ્વાગત માટે થોડું થોડું ડેકોરેશન. તો ફટાફટ હું દર્શન કરી લઈશ. આ છે બાપુની સમાધિ. બાપુની સમાધિ. જયા પાર્વતીના વ્રતમાં અમે લોકો અહીંયા બહુ જ રમતા અને બહુ ટાઈમે અહીંયા મહાદેવે આવવાનું થયું દર્શન કરવા. ઘણા બધા વર્ષો થઈ ગયા. અમે જાય હતા. જય મહાદેવજી. અહીંયા ખંત્રોણો પ્રગટે. તળાવ. આ છે ટુવડ ગામનું તળાવ. આ બાજુ મંદિર છે અને સામેની સાઈડ ગામ છે અને વચ્ચે તળાવ. આ પર મહાદેવજીનું મંદિર ને ઓલે પર. હું ને મારો ભાઈ વહેલા ઘરે જઈ બબુના સ્વાગત માટે આવો થોડી તમે તૈયારી કરી લઈશ. અમે જઈએ. બબુને મૂકવા જવું જ પડશે. બબુ થાકી ગયા પણ એ ફાઇનલ ઘરે આવી ગયા. તો ફટાફટ મમ્મી એનું સ્વાગત કરી લેશે, એને નજર ઉતારી લેશે અને ઘરે મંદિરે અમારા ઘરે મેલડીમાં બેઠા અને કુળદેવીમાં સિંધવાઈને દર્શન કરીને આજનો વિડીયો કરશું આપણે કમ્પ્લીટ. એક જ દિવસે બધું ફંક્શન હતું તો થોડી થોડી તૈયારી કરી. બબુને એના મમ્મીના પગલાં પડાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.